લાગે છે બધાને જોઈન્ટ થાય તો પછી સ્ટાર્ટ કરો. તો આજે આપણે જોઈએ છીએ ભારી શિંગારનો પ્રકાર. ઘણા બધા વૈષ્ણવોને રિક્વેસ્ટ હતી કે નાના સ્વરૂપ ઉપર ભારી શિંગાર કરવું થોડુંક મુશ્કેલ થાય છે, તો આપણે એનો પ્રયત્ન કરીએ કે ભારી શિંગાર કેવી રીતે આપણે થાય નાના સ્વરૂપ પર. થોડુંક એક લાઇટ ઇન્ટ્રોડક્શન આપીએ. જો કે બધાને ખબર છે પણ અમુક નવા લોકો છે, તો એકવાર આપણે પાછું એક રિવિઝન થઈ જાય. તો ભારી શિંગારની પહેલાં સજાવટ જોઈ લઈએ આપણે કેવી રીતે કરીએ છીએ. તો આ બધી જે પ્રકાર જે છે આટલો હેવી હોય ને, આપણે એક દિવસ પહેલાં કરવો પડે. તો જેવી રીતે આ જે મહાપ્રભુજીનો ઉત્સવ આવે છે 2 દિવસમાં, તો આપણે બધા જોઈ લઈએ કેવી રીતે તૈયારી થાય. તો આ શ્રીઅંગનો ખંડ, ગાદીનો ખંડ, ઉત્સવના આભરણોનો ખંડ, અંગરાગની બત્તીઓ, વાઘો છે, ઓઢણી છે, જોડ છે, લગાવ છે. આવી રીતે આપણે બધી તૈયારીઓ પહેલાંથી હોય કે જેમ સ્નાન અભ્યંગ વગેરે થઈ જાય તો પ્રભુને આવી રીતે ગાદીજી પર બિરાજતા હોય આપણા પ્રભુ. તો આપણે હવે શિંગાર જોઈએ કેવી રીતે જોઈએ છે આમાં. તો આમાં જોજો તો સૌથી પહેલાં નુપુર, મારા આંગળી મૂકું છું ત્યાં નુપુર છે, પછી કંદોરો છે, પોંચી છે, પછી નાનું સ્વરૂપ છે એટલે આમાં બાજુ બંધ આવશે નહીં. હાસ, ત્રવલ, વગનખો, મકરાકૃત કુંડલ, કુલેના 2 છોડ, 3 પકડાની કલગી, તુરા ઉપરની કલગીઓ, ચંદ્રમા, શીશફૂલ, પાગની લરો, શીશફૂલની લરો, અલકાવલી, ઝોરા, ચોટી છે, સોનાની ચૂસની, મોતીની ચૂસની, કમલ કમલી, વેણુજી, કુલેની ત્રવલો, મુદ્રિકા, કુલે, શ્રીઅંગની બધી માલાઓ, ખીલેલું કમલ. એવી જ રીતે આપણે ગાદીના આભરણોમાં મસ્તકમાં જે એક દાંડી જોડા, જોડ 5નો, આભરણોમાં બધા જ હાર હીરાના માલાઓ બધી રંગીન, ત્રવલો ગાદીજીની, ચંદ્રહાર, કલી, જુઈ, વલ્લભી, પવિત્રા, કમલ, ગુંજામાલા, કટલો, આ બધી જ વસ્તુ આપણે આભરણ જોઈએ. તો હવે આપણે સૌ પ્રથમ આપણે વાઘો ધરાવવાથી શરૂ કરીએ કે વાઘો ધરાવવાનો નાના સ્વરૂપને આપણે કેવી રીતે હોય. મોટે ભાગે પુષ્ટિ માર્ગમાં ફ્રોક કે એવું કંઈ આવતું નથી. આવા ટાઈપનો જ વાઘો આપણે એક્સેપ્ટેડ છે. એમાં જનરલી એવો આગ્રહ રાખીએ કે આપણે આ 3 જ બાજુ કિનારી લગાડીએ, કેમ કે આ શ્રીઅંગ પર આવશે અંદર, તો આ ચૂબવો ના જોઈએ પ્રભુને. એટલે અહીંયા કે અહીંયા આપણે કિનારીનો આગ્રહ રાખતા નથી લગાડવાનો. ભલે એ થોડું સુંદર ન લાગે, પણ આ જ પદ્ધતિ અમે મોટાઓ પાસેથી જોઈ લી. તો હવે આપણે આભરણ જે ચાલુ કરીએ, તો આપશ્રીને આપણે આવી રીતે પધરાવી અને આ વાઘો જે છે તિલક કંઠાભરણ સ્નાન થયા પછી અભ્યંગ થયા પછી આપણે કરી લીધા છે. આવી રીતે આપશ્રીને વાઘો બાંધવાનો છે. આવી રીતે કે આખી આપના બધા શ્રી હસ્ત બધું વ્યવસ્થિત થઈ જાય. અને પછી આપણે આવી રીતે આ કટી પેચ જે છે તેને પધરાવી અને આ કટી પેચને આપણે આવી રીતે કાલે જેમ બતાડેલું એવી જ રીતે આપણે ટ્વિસ્ટ કરીએ છીએ. આ 2 પટ્ટીઓ બરાબર 2 ચરણારીના વચ્ચેથી નીકળી જાય એવો આગ્રહ રાખીએ. અને આ નુપુર છે, ફરી પાછા કાલે તો જોયેલું પણ પાછા એકવાર હજી જોઈ લઈએ કે નુપુર કેવી રીતે ધરાય છે. તો આ પદ્ધતિથી હવે અમુક વાર આપણે એમ થતો હોય કે લાલન આપણે આમ આગળ આવી જતા હોય ને એવી બધો બધાને ઘણો બધો, તો મેં આવી રીતે એક નાનકડું શું એકદમ નાનકડું કે જે વિઝિબલ ના હોય એવો એક ગોળ તકિયો બનાવી રાખ્યો, જે હું આપશ્રીના શ્રીહસ્તા નીચે આમ પધરાવીશ અહીંયા અંદર, કે જે દર્શન પણ નહીં થાય ને આપશ્રી શિંગાર પણ એકદમ સુખરૂપે ધરી શકશે. કેમ કે જનરલી મોટું સ્વરૂપ હોય તો વાંધો નથી આવતો, પણ જો નાનું ભગવત સ્વરૂપ હોય તો આવી સમસ્યા આવવાના ચાન્સીસ રહી છે. હવે આપશ્રીને નુપુર કંદોરો ધરાઈ ગયો છે. હવે આપણે સૌથી પ્રથમ આપણે પહોંચી ધરાવશું પાછી. હવે આપણે આ આભરણ ધરાઈ ગયા એટલા તમે ધ્યાનથી તમે જોઈ લો એકવાર. આપણે હવે થોડુંક પહેલાં મસ્તકની તૈયારી કરી લઈએ, મસ્તકના શિંગારની. કેમ કે ભારી શિંગાર છે તો આપણે મેં જેમ કીધું તો મસ્તકથી શરૂ કરશું. હવે અલકાવલી પણ મેં જેમ કાલે બતાવેલી કે આવી લટકનવાળી ને એક સાદી 2 આવે, જેમ તમને અનુકૂળ પડે એવી તમે ધરાવી શકો છો.
આ કુલે છે, જનરલી કુલે આ પદ્ધતિની હોય. હું આખી ખોલીને બતાડું. ડુગડુગી. હાંસ. હું જનરલી પહેલાં જ કુંડલ ધરાવી દઉં, તેથી પછી શું છેલ્લે આટલા નાના જગ્યા પર હાથ જાય ન જાય. તમને જેવી રીતે અનુરૂપ લાગે એમ ધરાવો. આ હાંસ થોડી મોટી પડે છે આપશ્રીને, એટલે હું આ બદલાવીને થોડી નાની હાંસ ધરાવડાવું છું.
હવે આપણે દાંડી જોરા છે તે તમને થોડાક બતાડી દઉં. અમુક ઘરોમાં આવે છે, અમુક ઘરોમાં ઓપ્શનલ છે. તો આપણે આ જે જોડ જે છે તેની સાથે ધરવાના છે. આવી રીતે અને જોડ બનાવવાનું છે. જોડ કાલે જેમ બતાવેલી એવી રીતે આપણે અહીંયા પણ આમ ટી શેપ આપી દઈશું, જેથી આ લગાવો એને પકડી લઈ તરત જ. આમ ઠાકોરજીનું નામ લઈને સાવધાનીથી આપણે આ શ્રીઅંગના શિંગાર અહીંયા આપણે થાય છે. અને એ પહેલું આપણે એક આભરણ ધરવાનું છે, નખવેસર. તો જો કે નાનું સ્વરૂપ છે એટલે પહેલાં જ કીધેલું કે આપણે ખાલી આમાં મોટી જ ધરાવી શકશું. આમાં આપણે બહુ બીજા નખવેસર જેમ કાલે ધરેલી એવી રીતે સંભવ નથી થતું આમાં. મોતી ધરવાનું આપણે જોઈએ કેવી રીતે જોઈએ. આટલી શું જો રાઈના દાણાનો પણ અડધા ભાગનું મેં લગાવી લીધું છે. એના ઉપર મેં આ મોતીને બેસાડી દીધું છે આમ. અને એકદમ સાવધાનીથી, જો શલાકા પર ફાવે તો શલાકા પર, ને હાથથી ફાવે તો આવી રીતે લઈ આ શ્રીના નાસિકા ઉપર પધરાવી દેવાનું છે. હવે આપણે આભરણો ધરવાનું શરૂ કરશું. મોટે ભાગે ઉત્સવ પર બધા હીરાના જ હારો હોય છે અને માલાઓ બધી રંગીન હોય છે. સૌપ્રથમ આપણે અહીંયા હીરાના હારથી શરૂ કરીએ. જો આ હારમાં મારે પાછળથી પડતિયા ભરવાની જરૂરત નથી પડતી, તો હું નથી ધરતો. જરૂરત પડશે તો હું આમાંથી પાસ કરીને, આ બુદ્ધવંત છે તો આના પર હું લપેટો લઈશ. આજે 3 હાર ધરાવીને જોઈએ ગાદી ઉપર. હવે જો આમાં આપણે એમ લાગે છે કે ખેલી જવાનો ડર છે, તો આપણે આને આ પડછિયામાંથી આવી રીતે પસાર કરતા જશું. કાલે અમુક જણે પૂછ્યું હતું કે આ દોરીનો શું ઉપયોગ છે, તો આ જો આવી રીતે આને પસાર કરશું ને, આ માલા ટકી રહેશે એના ઉપર. બીજું એક આપણે ઓલું થાય છે કે આપણું ઘરમાં તો કંઈ એટલું પરફેક્ટ સાહિત્ય બધું હોતું નથી.
જે હોય એમાં જ આપણે એડજસ્ટ કરવાનું હોય. તો જેવી રીતે મેં જાણી જોઈને આજે નાની ગાદી લીધી છે કે બધાને ત્યાં મોટી ગાદી સંભવ નથી હોતી, જે મેં કાલે બતાડી. તો નાની ગાદીમાં પણ આપણે કેવી રીતે કરીએ છીએ આગળ